કરવાનું છે પછી વિકાસ નહીં કરીએ. પણ જે જાણે છે કે મારે કોઈ કરવું જ છે, એ જ રીતે દરેક વ્યક્તિને એવું જ છે કે મારે કંઈક કરવું છે, તો એ પોતાનો વિકાસ કરશે અને અમુક સમય સમજ પ્રાપ્ત કરી સંબંધોમાં પણ લાવી શકશે. એટલે આપણે ધ્યાન દેવાનું યાદ છે ડીડી સાહેબ કે જે આટલા એક્ઝામ્પલ આપણને જોવા મળે છે, તો આ જે માણસો હતા એને વિકાસ એટલે ક્યાં સુધી સમજાણું? એ તો ખાલી આ તો ઉદાહરણ, પેલા કારીગરની વાત આવી ને એટલું એને બરોબર જ છે. હું એમ કહું છું કે આપણને વિકાસ એટલે શું સમજાણું છે અત્યાર સુધી? અર્થોપાર્જન કરી અને એમાં હું મેક્સિમાઇઝ કર્યું, સુવિધાને પૂરી કરી નાખવું, એ જ સમજાણું છે. તો એની પ્રેરણા આપીએ ગયા આપણે, જેની અંદર ધગસ હતી એની અંદર. તો હું એમ કહું છું જ્યારે એક શિક્ષક વિકાસનો અલ્ટિમેટ જે ગોલ છે, આપણે જેને કહીએ છીએ કે ડેવલપ આપણે થઈ ગયા, એને કીધું માનવ ચેતના સુધી પહોંચવું, જાગૃત થવું, સમજ સંપન્ન થવું. એ છે એ જ્યારે શિક્ષકને પોતાને છે એ સમજાઈ જશે, તો શિક્ષક હવે ત્યાં સુધીનો ગોલ આપી શકશે ને કે આ બરોબર, જેની ધગસ છે એ શું કરશે કે પોતાને આર્થિક જરૂરિયાત જો પૂરી કરવાની જરૂર છે એમાં એ આવી જાય. ત્યાંથી પછી એનો નેક્સ્ટ ગોલ છે એ ક્યાં જશે? અથવા તો સાથે સાથે એ શું કરશે તો કે સમજમાં હું ત્યાં સુધી પહોંચું જેથી કરીને આર્થિક વિકાસ જે મેં કર્યો એનો હું સદુપયોગ કરી શકું ને મારી આવનારી જનરેશનને હું પ્રેરણા આપી શકું. નહીતર શું થશે? એ છે એ આર્થિક જે વિકાસ કર્યો એમાં જ છે એ મેક્સિમાઇઝ કરવાની ટ્રાય કરશે. બીજું, એ પ્રેરણા છે એ પાછી એની આવનારી જનરેશનને સમજના અભાવમાં નહીં આપી શકે. એટલા માટે તમે મોટા ભાગે જુઓ તો મોટા ભાગના સફળ બિઝનેસ હાઉસીસ 1 કે 2 કે 3 પેઢી પછી છે એ ફરીથી પાછા નિષ્ફળ જાય છે. અથવા તો આપણે એમ કહીએ છીએ કે જેટલું પિતાએ કર્યું, ફાધરે કર્યું, એટલું છે એના નથી દેખાતું. એનું કારણ શું છે? કારણ કે પિતાનો ગોલ ક્યાં સુધી હતો? સંવેદનશીલતા સુધીનો જ હતો. તો આપણે સંજ્ઞાનશીલતા સુધીનો ગોલ અપાવશું જેમાં સંવેદનશીલતા છે જ નથી, એવું નથી, છે જ એમાં, તો એનો સદુપયોગ થઈ જશે. તો આવનારી જનરેશન છે જે આર્થિક સ્થિતિએ મહેનત કરીને મારું કુટુંબ પહોંચ્યું છે એનો સદુપયોગ કરી શકશે. અને જો સમજ નહીં આપી હોય તો જે સ્થિતિએ પહોંચ્યું છે એ સ્થિતિને વેડફીને કંગાળ થઈ જશે. ગોવિંદ ધોળકિયા ઉદાહરણ. હા, ગોવિંદભાઈ ધોળકિયા એકદમ નહીં, રાઈટ, બરોબર છે. તો એટલા માટે છે આપણે પહેલા આપણી અંદર સ્થિર કરવું પડશે કે એકચ્યુઅલમાં મારો ગોલ એ સંવેદનશીલતા છે જ નહીં, સંજ્ઞાનશીલતા છે. તો હું એની પ્રેરણા છે બીજાને આપી શકીશ. પહેલા મને એવું લાગશે કે મારું સુખ છે એ સંજ્ઞાનશીલતામાં છે, એ પૂર્વક હું પૂરું થાય તો થઈ શકશે. આ જ્યારે એક્ઝામ્પલ આપતા હતા ત્યારે ધારો કે અમારી સ્કૂલમાંથી ચેતનભાઈ છે, હેમેન્દ્રભાઈ આજ સુધી આવતા હતા, શિક્ષક નહોતા, બીજું કામ કરતા હતા, ત્યાંથી અહીંયા પહોંચ્યા છે અને સમજી શકે છે. આત્મીમાં હું અત્યાર સુધી કામ કરતો, અહીંયા એક પ્યુન પટ્ટાવાળો, જ્યારે ફ્રી હોય ત્યારે, જ્યારે એને કામ ન હોય, ફ્રી હોય, ઓફિસની બહાર બેઠો હોય, પરસ ઓળખે છે. શું નામ છે? હા, બુક વાંચતા હોય. જેવી તેવી બુક ન વાંચતા હોય, શિક્ષકને ન સમજાય અહીંયા સુધીની બુક વાંચતા હોય. પોતે એક બુક વાંચી અને લાઇબ્રેરીમાં બુક ટોક આપે, બુકનો આખો નિષ્કર્ષ આપે. એના મિત્રો છે એ બધા ટીચરો, પ્રોફેસરો જ છે. એની ભેગા બહાર હરવા ફરવાઈ જાય. પોતાનું સન્માન જાળવીને, એવું નહીં કે પ્યુન છું તો હું બહાર ફરવા જાઉં છું તો બહારના બધા કામ કરીશ. પોતાના સન્માન સાથે જ એ અત્યારે સ્કૂલ એ કોલેજમાં છે, એ અત્યારે પ્યુન નથી, એ મોટા ભાગના છે આર્થિક વહીવટ સંભાળે છે, અત્યારે એડમિન ઓફિસના અગત્યનો માણસ છે. તો માણસ કોઈ જગ્યાએ છે ત્યાં બંધાયેલો રહે છે તો એ પોતાની સંકુચિતતાના કારણે રહે છે, માનસિકતાના કારણે રહે છે. કાં તો આપણે છે એ પોતે આપણે પોતાના કોઈ કાર્યક્ષેત્ર સાથે બાંધી લીધું છે, કાં કોઈ વિષય સાથે મેં બાંધી લીધું. મારું કામ શું છે તો કે મારું તો હું 3જા ધોરણમાં 4થા ધોરણમાં સમાજ ભણાવું, એ જ છે બસ, બીજું કાંઈ નહીં. મને બીજું કાંઈ કહેતા નહીં, મને એટલું જ આવડે.
એટલે એક એક્ઝામ્પલ આપ્યું છે, આમાં કોઈ સમાજ ભણાવતું હશે ને વ્યક્તિગત નથી કહેતો. તો આપણે પોતાની જાતને એટલી સંકુચિત માની લીધી છે કે એનાથી વિસ્તાર આપણે કરી જ નથી શકતા. અને આપણે પહેલા તો હું એમ કહું છું કે બહાર અત્યારે નીકળવાની જરૂર નથી. પહેલા તો તમે અંદર તો ઝાંકીને જુઓ કે મને જરૂરિયાત જણાય છે કે નહીં, મારી અંદર કોઈ કમી છે કે નહીં, એ કમીના કારણે હું પોતે સુખી દુઃખી થાઉં છું કે નહીં. એ જો જણાતી હોય એ પૂરી કરીશ તો આપોઆપ બહારનું વિસ્તરણ છે એ સ્વતઃ છે. એના માટે કોઈ પ્રયાસ નથી. જો હું મારી અંદર જે કમી છે એને હું પૂરી કરું છું, નિરંતર સુખમાં રહું છું, વિશ્વાસપૂર્વક રહું છું, તો એ વિશ્વાસ તો સ્વતઃ બહાર ફેલાય જ છે. એના માટે કોઈ મારે અલગથી પ્રયાસ કરવો પડતો નથી, એ થશે જ. અને જે અંદર છે નહીં અને હું બહાર ફેલાવવા માટે ટ્રાય કરું છું તો એ ટકશે જ. એ તો બિલ્ડિંગ ગમે ત્યારે કરોડો ઘૂસ થવાનું જ છે. તો અલ્ટિમેટલી અત્યારે જે આપણે સારા એક્ઝામ્પલ શેર કર્યા, જે આપે આપ્યા સાહેબ, બરોબર, કે જે મેં આપ્યા છે, આ બધા જ એક્ઝામ્પલમાં આપણે જોવાનું છે ગોલ શું છે વ્યક્તિનો. જે આગળ વધ્યું એને આપણે જો ખાલી પ્રેરણા અહીંયા સુધીની જ આપી હોત કે આર્થિક ઉપાર્જન કરી શકે તો અહીંયા જ છે એ ટકી લે, એમાં જ પૂરું કર્યા રાખત અને એને જ છે એ સફળતા માની લે અને એનાથી અતૃપ્તય રહેત. જે વ્યક્તિને આપણે પૂર્ણ ગોલ, સંપૂર્ણ ગોલ શું છે એ આપી દીધો તો એ એન્શ્યોર તો કરી જ લેશે, એનાથી આગળ શું છે એને જોશે અને એના કારણે એ પોતાને તો ઉપયોગી થઈ જ જશે, પરિવારને ઉપયોગી થઈ જશે, સમાજને ઉપયોગી થઈ જશે. અને એક ક્ષમતા હરેક વ્યક્તિમાં છે જ. જો આપણે છે એ અત્યારે નિષ્કર્ષ લઈએ કે આ મારે સમજવાની જરૂર છે, આ સમજીને હું સુખી થઈશ, તો આપણી બધાની પાસે એટલીસ્ટ છે એક એક ક્લાસરૂમ, અને એક એક ક્લાસરૂમ એટલે આશરે 20 થી 30 જીવન, જેના વિકાસનો આધાર છે એ મારી સ્થિતિ ઉપર છે. અને એક એક જીવન એટલે એક એક પરિવાર, અને એક પરિવાર એટલે ઓછામાં ઓછા 2 જણા તો હશે જ, એમાં 3 જણા તો હશે જ. તો કેટલા કુટુંબો સાથે આપણે સંકળાયેલા છીએ જેની સમજ સંપન્નતામાં આપણે વધારો કરી શકીએ એમ છીએ. અને એ સમજ સંપન્નતામાં આર્થિક સંપન્નતા છે એ તો આવેલી જ છે, અને સમજ સંપન્નતા વિના એ ગમે એટલું કરો એ પૂરું થવાનું નથી. તો આપણી પાસે છે એ શિક્ષક વર્ગ પાસે છે એ સ્વર્ણિમ અવસર છે કે પહેલા તો આપણે પોતે છે એ આપણી જાતને સમજીએ અને પછી આપણે એ સમજને છે એ આપોઆપ, એ તો સ્વતઃ છે. આપણી પાસે સુખ હશે તો એ તો સુખનું બંટન થશે જ, વહેંચણી થશે જ, તો એ વેચીએ. એ વિના છે એ નિરાશા, કુંઠા, સમુદાયવાદ, મારું તમારું, આનાથી બચવાનો કોઈ ઉપાય નથી. જેને ઠીક ન લાગતું હોય એ હજી આવનારા પોતાના જિંદગીના 5-10 વર્ષ આપી ન જોવે. 5-10 વર્ષ પછી હું તો આ જ કામ કરતો હોઈશ ત્યારે સમજી લેજો કરવાનું આ છે ફાઇનલ છે. આ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં તમારી પાસે. જો કોઈને એવું લાગતું હોય કે હું સુવિધા સંગ્રહ કરીને નિરંતર સુખી થઈ જઈશ તો બેસ્ટ ઓફ લક કર્યા રાખો. જ્યારે સમજાય ત્યારે પાછા આવજો. શરીર જો કામ આપતું હોય છે તમારું તો ત્યારે કામ ચાલુ કરી દેશું. અત્યારે તો આપી શકે એવું છે. યુવાન છે બધા મોટા ભાગે અત્યારે, હજી કોઈ ગઈઢા નથી થઈ ગયા, બરોબર, તો હજી કરી શકાય એમ છે. આપણી જાત સાથે આપણે એક ચેલેન્જ લઈ શકીએ તો લઈ લઈએ. વધીને શું થશે? અચ્છા, એક એશ્યોરિટી આપી દો તમને. કોઈએ વચ્ચે એવું કીધું હતું કે એક જ જન્મ મળ્યો છે, માનવ જન્મ, તો અસ્તિત્વમાં એવું નથી. માનવ જન્મ છે એના પછી નિરંતર માનવ જન્મ જ છે. કેવી રીતે? બ્રેક પછી આવો એટલે સમજો, બ્રેક પછી સમજો, બરોબર. તો એક એશ્યોરિટી કે આગળ આ જન્મ મળવાનો છે અને ટ્રાય કરી લઈએ, નહીતર આવતા જન્મે પાછું ફાફડા જલેબી એમાં ટ્રાય કરજો, બરોબર છે? હા, તો કોક મળી જાય.
તો કઈ રીતના માનવ જન્મ પાછો એ બ્રેક પછી આપણે જોઈએ.